ગોંડલમાં ભરવાડ યુવકનું રહસ્યમય મોત થાય છે। યુવકના મોતથી ભરવાડ પરિવારમાં માતમ છવાયો હતો, પરંતુ પોલીસે આ મોત પાછળની તપાસ શરૂ કરતા મોતનું કારણ જે સામે આવ્યું તે સૌ કોઈને ચોંકાવી દીધા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 30 જૂનના રોજ ભરવાડ યુવક રામનું મોત થાય છે। શરૂઆતમાં આ મોત આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે હકીકતમાં સગા માતા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે મૃતક યુવકની પત્નીની ફરિયાદને આધારે તેના માતા પિતાની ધરપકડ કરી છે અને આ હત્યારા માતા પિતાએ પહેલાં એવી વાત ફેલાવી હતી કે પુત્ર દારૂડિયો હતો અને ઘરમાં સતત ઝઘડા થઈ રહ્યા હતા અને કંટાળીને માતા પિતાએ આ ભયાનક કૃત્ય આચર્યું હતું। જો કે વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી। આ મામલાને લઈને પહેલાં તો ગોંડલના પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગઈ તારીખ 2/7/2026 રોજ ફરિયાદી બેન બંસીબેન રામભાઈ બામવા અરે ગુંદાળાવાળા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી રૂબરૂ ફરિયાદી લખાવેલ કે તેના પતિ રામભાઈને તેના સસરા અને તેના સાસુએ મળી એસિડ પીવડાવીને મારી નાખેલ હોય, જે બાબતે તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 103(1), 124 ને 54 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। આ કામે હકીકત એવી છે કે આ રામભાઈ હોય તે દારૂ પીને અવારનવાર તેના પિતા બાબુભાઈ સાથે માથાકૂટ કરતો હોય, જેના અનુસંધાને કંઈ કહે તો પણ તેની સાથે ઝપાઝપીની બોલાચાલી કરતો હોય, જે અનુસંધાને તેમને એકદમ ઉતાવળમાં આવી અને આનાથી કંટાળીને આ જે રામભાઈ છે તેઓને ગળા ટૂંપો દઈ અને એના જે મધર છે એઓએ એસિડ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલ છે। આ ગુનાના કામે તાત્કાલિક બંને આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને હાલે આ તપાસ ગોંડલ તાલુકા પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવાન રામને તેના પિતા બાબુભાઈ ઉર્ફે અતુલ બાંભવા અને માતા મનીષાબેન સાથે વારંવાર વિવાદ થતો હતો। 30 જૂનના રોજ પણ આ મુદ્દે જ ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઝઘડો વધતા માતાએ પુત્રને બળજબરીથી એસિડ પીવડાવ્યું હતું, જ્યારે પિતાએ માર્યા બાદ ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ ઘટનાને આપઘાતમાં ખપાવવાનો માતા પિતાનો પ્રયાસ પણ હતો। આરોપી પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઝડપથી પેનલ પોસ્ટમોર્ટમ થઈ જાય તે માટે કેટલાક રાજકીય આગેવાનો સાથે ભલામણો પણ કરાવી હોવાનું સૂત્ર તરફથી અત્યારે જાણકારી મળી રહી છે। જો કે પોલીસની સઘન તપાસમાં સમગ્ર કાવતરાનો ભાંડો ફૂટ્યો છે અને આરોપીઓ કાયદાની પકડમાં બચી શક્યા ન હતા અને આખરે ગોંડલ પોલીસે આ માતા પિતાને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલાને લઈને મૃતકની 4 મહિના પહેલાં જ પરણેલી પત્ની છે બંસીબેન, તેમણે તેના સાસુ સસરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને આ ફરિયાદના આધારે ગોંડલ પોલીસે ગુનો નોંધી અને માતા પિતાની ધરપકડ કરી છે। પોતાના જ માતા પિતા દ્વારા પુત્રની હત્યા કરી દેવાની ઘટના સામે આવતા હાલ ભારે ચકચાર ગોંડલમાં મચી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।